આપણે સૌ એસિડિટીને આમ તો મસાલેદાર ખાવાનું, મોડી રાતની પાર્ટીઓ કે પછી ઓફિસના તણાવ સાથે જોડીએ છીએ. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે વર્ષોથી હેરાન કરતી એસિડિટીનું કારણ કોઈ છેપી રોગ પણ હોઈ શકે છે? આ વાત સાંભળવામાં જ થોડી અજીબ લાગે, ખરું ને? મોટાભાગના લોકો તો એવું જ માની લે છે કે એસિડિટી તો એમની તાસીર છે, જીવનભરનો સાથ છે. પણ આજે આપણી પાસે ડૉક્ટર પ્રણવ વૈદ્યનો લેખ આરોગ્ય એસિડિટી છે, જે આખી માન્યતાને જ પડકારે છે. બરાબર. તો આજે આપણો હેતુ એ સમજવાનો છે કે આ સામાન્ય લાગતી સમસ્યા પાછળનું વિજ્ઞાન શું છે અને શું ખરેખર એવી કોઈ વાત છે જે આપણામાંથી મોટાભાગના લોકો જાણતા જ નથી. ચાલો આખી વાતને જરા ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. શરૂઆત ત્યાંથી કરીએ જ્યાંથી બધાની વાર્તા શરૂ થાય છે. પેલી પેટમાં કે છાતીમાં થતી બળતરા. આ અનુભવ પાછળનું કારણ શું છે? આપણા જઠરમાં ખોરાક પચાવવા માટે કુદરતી રીતે જ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે મીઠાનો તેજાબ બને છે. ઓહ, અચ્છા. એટલે કે એસિડ પોતે વિલન નથી, એ તો જરૂરી છે. એ ખોરાકમાં આવેલા બેક્ટેરિયા જેવા જંતુઓનો નાશ કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે. તો પછી સમસ્યા ક્યાંથી શરૂ થાય છે? સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ એસિડનું ઉત્પાદન મતલબ કે એનું પ્રોડક્શન જરૂર કરતાં વધી જાય છે. આ સ્થિતિને જ હાઇપર એસિડિટી કહેવાય છે. અને એના કારણોથી તો આપણે સૌ પરિચિત છીએ. હા, જેમ કે વધુ પડતું તીખું, તળેલું ખાવું, ખાટા પદાર્થો, ચા, કોફીનો અતિરેક. ધૂમ્રપાન, શરાબ, આ બધું જ એસિડના ઉત્પાદનને ઉત્તેજન આપે છે. એકદમ. અને ખાલી ખોરાક જ નહીં, જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. જેમ કે ખાવાનો કોઈ સમય નક્કી ન હોવો, રાત્રે મોડે સુધી જાગવું. પણ લેખમાં એક વાત પર ખાસ ભાર મુકાયો છે જે ઘણીવાર લોકો ભૂલી જાય છે. માનસિક તણાવ. શું સ્ટ્રેસથી પણ પેટમાં એસિડ વધી શકે? હા, અને આ બહુ મોટું કારણ છે. આપણું મગજ અને આપણું પાચનતંત્ર એ બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે શરીરના હોર્મોન્સમાં ફેરફાર થાય છે, જે સીધી રીતે એસિડના સ્ત્રાવને વધારી શકે છે. એટલે જ પરીક્ષા વખતે કે કોઈ મોટી મીટિંગ પહેલાં ઘણા લોકોને એસિડિટીનો અનુભવ થાય છે. સાચી વાત છે. પણ મારો સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ આહાર સુધારી લે, તણાવ ઓછો કરે, તો પણ કેમ અમુક લોકોની એસિડિટી જતી જ નથી? વર્ષો સુધી કેમ ચાલ્યા કરે છે? આજ આપણી વાર્તાનો આમ કહીએ તો એક રહસ્યમય ભાગ છે. બરાબર. અને આ જ મુદ્દા પર આ લેખ આપણને એક નવી દિશામાં લઈ જાય છે. જ્યારે પ્રસંગોપાત થતી એસિડિટીની અવગણના કદાચ ચાલી જાય, પણ જો આ સમસ્યા મહિનાઓ કે વર્ષો સુધી રહે તો એના પરિણામો ગંભીર હોઈ શકે છે. ગંભીર એટલે કેટલા ગંભીર? વિચારો કે તમારા પેટની અંદરની જે નાજુક ચામડી છે એના પર સતત કોઈ તેજાબનો છંટકાવ કરતું રહે તો શું થાય? અરે બાપરે! શરૂઆતમાં સોજો આવશે, પણ ધીમે ધીમે ત્યાં ઘા પડી જશે. આ ઘાને જ મેડિકલ ભાષામાં અલ્સર કહેવાય છે. અચ્છા. આ જઠરમાં પણ થઈ શકે છે અને નાના આંતરડાના શરૂઆતના ભાગમાં, જેને ડ્યુઓડિનમ કહેવાય છે, ત્યાં પણ. લેખમાં અલ્સરના દુખાવાનું એકદમ સચોટ વર્ણન છે કે એ સામાન્ય પેટના દુખાવા જેવું નથી હોતું. દર્દી એક આંગળી મૂકીને બતાવી શકે છે કે મને બરાબર અહીં જ દુખે છે. આટલું ચોક્કસ. અહીં તો લાંબા ગાળે તે જગ્યા પર કોષોમાં અસામાન્ય ફેરફારો થવાનું જોખમ રહે છે. અને આ ફેરફારો? હા, આ ફેરફારો કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે. આ વાત જ એસિડિટીને એક નાની અસુવિધામાંથી એક સંભવિત જીવલેણ બીમારીના લક્ષણમાં ફેરવી દે છે. આ તો ખરેખર ડરાવણી વાત છે. અને આનું નિદાન કરવા માટે ગેસ્ટ્રોસ્કોપી જેવી તપાસ કરવામાં આવે છે, ખરું? હા, જેમાં કેમેરાવાળી નળી મોં દ્વારા પેટમાં ઉતારીને અંદરની સ્થિતિ જોવામાં આવે છે. પણ આ બધું તો થયું પરિણામ. આપણે હજી પેલા મૂળભૂત સવાલ પર જ અટકેલા છીએ. કેમ અમુક લોકોની એસિડિટી મટતી જ નથી? હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવો. ચાલો, હવે એ ક્રાંતિકારી શોધની વાત કરીએ જેનો ઉલ્લેખ લેખક કરે છે. જ્યારે તેઓ મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે આ વાત કોઈ જાણતું નહોતું. શોધ એ હતી કે લાંબા સમયની હઠીલી એસિડિટી અને અલ્સર પાછળનું મુખ્ય કારણ એક બેક્ટેરિયા છે. એક મિનિટ. બેક્ટેરિયા પેટના તેજાબમાં? મને તો એમ હતું કે પેટનો એસિડ એટલો શક્તિશાળી હોય છે કે તે બધું જ ઓગાળી નાખે, બધા જ જંતુઓને મારી નાખે. તો પછી આ કયો જાદુઈ બેક્ટેરિયા છે જે ત્યાં જીવિત રહી શકે? તમારો સવાલ એકદમ વાજબી છે. અને આ જ કારણ હતું કે વૈજ્ઞાનિકો પણ દાયકાઓ સુધી આ માની નહોતા શક્યા. આ બેક્ટેરિયાનું નામ છે હેલિકોબેક્ટર પાયલોરી.
હેલિકોબેક્ટર પાયલોરી? હા, તેની પાસે એક ખાસ પ્રકારની સુરક્ષા પ્રણાલી છે. તે પેટની દિવાલ પર રહેલા શ્લેષ્મના પડમાં સંતાઈ જાય છે, જ્યાં એસિડની સીધી અસર ઓછી હોય છે. અને ત્યાં રહીને તે એવા પદાર્થો ઉત્પન્ન કરે છે જે તેની આસપાસના એસિડને ન્યુટ્રલાઇઝ કરી દે છે. અરે વાહ! મતલબ કે તેણે પેટમાં પોતાનું એક સુરક્ષિત ઘર બનાવી લીધું છે. અને ત્યાં રહીને તે શું કરે છે? તે ત્યાં વસવાટ કરીને પેટની દિવાલમાં ક્રોનિક સોજો ઉત્પન્ન કરે છે. આ સતત સોજાને કારણે જ એસિડનું ઉત્પાદન પણ વધે છે અને લાંબા ગાળે તે જગ્યા નબળી પડીને અલ્સરમાં પરિણમે છે. ઓકે. એટલે જે રીતે ટાઇફોઇડ કે ટીબીનો રોગ જંતુના ચેપથી થાય છે, એ જ રીતે લાંબા સમયની એસિડિટી અને મોટાભાગના અલ્સર આ બેક્ટેરિયલ ચેપનું પરિણામ છે. આ તો આખી ગેમ જ બદલી નાખે તેવી વાત છે. જે લોકો વર્ષોથી પોતાની તાસીરને કે ખાણીપીણીને દોષ દેતા હતા, બની શકે કે તેમના શરીરમાં એક ચેપ હોય જેનો ઇલાજ શક્ય છે? બિલકુલ. આ તો કેટલાય લોકો માટે આશાનું કિરણ છે. પણ આ ચેપ લાગ્યો છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? એના માટે હવે ખૂબ જ સરળ અને સચોટ ટેસ્ટ ઉપલબ્ધ છે. જેમ કે શ્વાસ દ્વારા થતો યુરિયા બ્રેથ ટેસ્ટ, મળનો સ્ટૂલ એન્ટિજન ટેસ્ટ અથવા લોહીની તપાસ. ગેસ્ટ્રોસ્કોપી વખતે બાયોપ્સી લઈને પણ તેની તપાસ થઈ શકે છે. અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો? તો તેની ચોક્કસ સારવાર છે, જેમાં એન્ટીબાયોટિક્સ અને એસિડ ઓછું કરવાની દવાઓનો એક કોમ્બિનેશન કોર્સ આપવામાં આવે છે. આ કોર્સ પૂરો કરવાથી મોટાભાગના કિસ્સાઓમાં આ બેક્ટેરિયાનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. અને એકવાર ચેપ મટી જાય એટલે એસિડિટીની સમસ્યા મૂળમાંથી દૂર થઈ જાય છે. એટલું જ નહીં, ભવિષ્યમાં અલ્સર અને કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે. વાહ! આ તો ખરેખર એક મેડિકલ ડિટેક્ટિવ સ્ટોરીના ઉકેલ જેવું છે. તો હવે સારવારના આખા ચિત્રને સમજીએ. એક તરફ છે તાત્કાલિક રાહત આપતી દવાઓ અને બીજી તરફ છે આ મૂળ કારણનો ઇલાજ. બરાબર. ચાલો દવાઓના વિકલ્પોને સમજીએ. જ્યારે અચાનક એસિડિટી થાય, બળતરા થાય, ત્યારે તાત્કાલિક રાહત માટે એન્ટાસિડ સિરપ જેમ કે ડાઇજીન કે જેલ્યુસિલ કામ લાગે છે. તે પેટમાં જઈને વધારાના એસિડને ન્યુટ્રલાઇઝ કરી દે છે, જાણે આગ પર પાણી નાખ્યું હોય. પણ આ તો કામચલાઉ ઉપાય થયો. હા, આ એસિડ બનતો અટકાવતી નથી. એટલે કે જ્યાં સુધી તેની અસર રહે ત્યાં સુધી જ રાહત મળે, પછી જેવું હતું એવું જ. તો એસિડ બનતો રોકવા માટે શું છે? એના માટે દવાઓનો બીજો વર્ગ છે, જેને H2 બ્લોકર્સ કહેવાય છે. ફેમોટિડિન જેવી દવાઓ આમાં આવે છે. તે એસિડ બનાવતા કોષોને સંદેશો મળતો અટકાવે છે, જેથી એસિડનું ઉત્પાદન થોડું ઘટે છે. આ એન્ટાસિડ કરતાં વધુ લાંબી અસર આપે છે. પણ લેખમાં જે દવાઓને ક્રાંતિકારી કહી છે તે તો કંઈક અલગ જ છે. ઓમેપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ, રાબેપ્રાઝોલ. આ દવાઓ એવું તો શું ખાસ કરે છે? આ દવાઓ પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ એટલે કે PPIs કહેવાય છે. તે સીધા એસિડ બનાવતી ફેક્ટરી એટલે કે પ્રોટોન પંપ પર જ તાળું મારી દે છે. ઓહ! લેખ મુજબ આ દવાઓ એસિડનું ઉત્પાદન લગભગ 80% જેટલું ઘટાડી શકે છે. આ એટલું મોટું પરિવર્તન હતું કે તેણે અલ્સરની સારવારની આખી દુનિયા બદલી નાખી. કેવી રીતે? પહેલાના જમાનામાં જ્યારે કોઈને ગંભીર અલ્સર થતું અને દવાથી મટતું નહીં, ત્યારે ઓપરેશન કરીને જઠરનો અમુક ભાગ કાઢી નાખવો પડતો હતો. અચ્છા. પણ આ દવાઓ આવ્યા પછી એસિડનો મારો એટલો ઘટી ગયો કે પેટની દિવાલને રૂઝાવવાનો સમય મળી ગયો. આ દવાઓ નિયમિત લેવાથી થોડા મહિનામાં જ મોટાભાગના અલ્સર સર્જરી વગર રૂઝાઈ જાય છે. એટલે જ લેખક તેને ક્રાંતિકારી કહે છે. એકદમ. તો સારાંશ એ થયો કે જો ક્યારેક એસિડિટી થાય તો જીવનશૈલીમાં ફેરફાર અને જરૂર પડીએ એન્ટાસિડ લેવા પૂરતા છે. પણ જો સમસ્યા વારંવાર થતી હોય, લાંબા સમયથી હોય, તો માત્ર લક્ષણો દબાવવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. બિલકુલ. બની શકે કે કારણ હેલિકોબેક્ટર પાયલોરી હોય અને તેનો યોગ્ય ઇલાજ કરાવવો પડે. સાચી વાત છે. અને ડોક્ટરની સલાહ વગર આડેધડ, ખાસ કરીને દુખાવાની દવાઓ લાંબા સમય સુધી લેવાનું ટાળવું જોઈએ. આ બધી માહિતીનો હેતુ એ છે કે લોકો પોતાની સમસ્યાને ગંભીરતાથી લે અને સાચું કારણ શોધીને તેનો ઇલાજ કરાવે. ચાલો, તો આખી ચર્ચાને અંતે મુખ્ય શીખ શું છે તે તારવીએ. પહેલી વાત, એસિડિટી સામાન્ય છે, પણ તેને હંમેશા સાધારણ ન ગણવી. તે ખોરાક, જીવનશૈલી, તળાવ, દવાઓ કે પછી એક બેક્ટેરિયલ ચેપનું પરિણામ હોઈ શકે છે. અને બીજી અને સૌથી મહત્વની વાત,
લાંબા સમયની એસિડિટીને અવગણવી જોખમી છે. તે અલ્સર અને કેન્સર જેવા ગંભીર રોગોને નોતરી શકે છે. બરાબર. હેલિકોબેક્ટર પાઇલોરીની શોધે આપણને આ સમસ્યાને જોવાનો એક નવો અને વધુ અસરકારક દૃષ્ટિકોણ આપ્યો છે. અને છેલ્લો મુદ્દો જે મને લાગે છે કે સૌથી વધુ શક્તિશાળી છે, મને તો આવું રહે જ, અથવા આ તો મારી તાસીર છે, એવું માનીને હાર માની લેવાની જરૂર નથી. સાચી વાત. વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને મોટાભાગના કિસ્સાઓમાં લાંબા સમયની એસિડિટીનો સંપૂર્ણ ઇલાજ શક્ય છે. બિલકુલ. આ આખી ચર્ચા મને એક મોટા પ્રશ્ન તરફ દોરી જાય છે. કયો પ્રશ્ન? એવી બીજી કેટલી શારીરિક તકલીફો હશે જેને આપણે આપણું ભાગ્ય કે સ્વભાવ માનીને જીવી રહ્યા છીએ? એવી સામાન્ય સમસ્યાઓ જેનો કદાચ કોઈ ચોક્કસ સારવાર યોગ્ય વૈજ્ઞાનિક કારણ હોય પણ આપણે તે જાણતા જ નથી. વિચારવા જેવી વાત છે. હા, આ વાત આપણને આપણી જૂની સ્વાસ્થ્ય સંબંધી માન્યતાઓ પર સવાલ કરવા અને સાચી માહિતી શોધવા માટે પ્રેરણા આપે છે.